હાલો હું વાંકાનેર જાઉં હો. આ ઉભા તો દ્યો, મારે તમારું કામ છે થોડું. શું કામ છે વરી તારે? આ દિવાળી આવે છે ને તો વાંકાનેર થી મીઠાઈ લેતા આવજો. આલ્યો અને મીઠાઈ શું લાવવાની છે? મીઠાઈ માં બધું લાવજો. એ હારું વાંધો. અને જો તમે રિક્ષામાં બેહો ને તો થેલીની અને પૈસાની રહીને ખાસ ધ્યાન રાખજો. કેમ કે રિક્ષા વાળા કઈ ખૂંગાડીને બેભાન કરી અને પૈસા લઈ લે છે આપડા. એજી મંગલ ભવાનયા પગમાં વાગ. હાલો હું કામે જાઉં હો. ઉભા રહીને મારે તમારે થોડું કામ છે. શું કામ છે? આજનો દી રજા રાખજો ને કામે ન જાવ એટલે ઘર સાફ થઈ જાય ને આપણે. હવે ઘર તો કેદુનું સાફ જ છે. હવે તમે કેવા શું માંગો છો? કેદુના તારી હારે લગ્ન થયા ને તેદુનું ઘર સાફ જ થઈ ગયું છે. ધનતેરસ આવે છે તો આપણે શું લેવું જોઈશે? એટલે એક જગ લઈ લઈ અને એક મગ લઈ લઈ. જગ ને અને મગ ને આપણે લઈને શું કરશું? તો જ આપણી દિવાળી રહી ને ઈ ઝગમગ થાય. હે કોમલ, અટલે દિવાળી જેવું નથી લાગતું નહીં? હા, તમારા આગળ પૈસા પતી ગયા હે ને એટલે તમને દિવાળી જેવું નહીં લાગે. ધાબા ઉપર ચડીને પતંગ સગાવવા મનો જાવ. આ ઉભા રહ્યો માં તમારે થોડું કામ છે. શું કામ છે તારે? આ પાછા હાંજે આવો ને એટલે 50,000 રૂપિયા લેતા આવજો. એટલા બધા રૂપિયા તારે શું કરવા? આ ધનતેરસ આવે ને તો ધન ની પૂજા કરવી છે. જો પાટલો રાખશું અને પછી માથે લક્ષ્મી માં નો ફોટો રાખશું અને 50,000 રૂપિયા રાખશું. એની પૂજા તો કરવી જોઈશે ને ધન. દીકી આલગીરે કઈ દિવાળી જેવું નથી લાગતું કા? કેમ કે રૂપિયા પતી ગયા છે. હાલ રૂપિયા પતી ગયા હોય તેમાં શું મૂંઝાવાનું હોય? આપણે બે ભેગા થઈને ગોતવા જાય. કોમલ એક વાત કહું તને. હા કયો ને. ખોટું કરે ને એનું ટકતું નથી અને સાચું કરે ને એનું અટકતું નથી. હા, મને એટલે જ ખબર પડી ગઈ કે એટલે તમારે રૂપિયા ટકતા નથી. અડીકે આ ગુવાર ગઈઢો કેમ થઈ જાતો હોય છે? આપણે કઈ ઘરે મોબાઈલ જોવામાંથી નવરા થાય ને કાઈ વાડીએ આવી નહીં એટલે વાડીએ તો ગુવાર ગઈઢો જ થવાનો હે ને. ગઈઢો કેમ થઈ જતો? કેમ કોમલ, વાસણ લુખે? એ ના, વાસણ નથી લૂકતી. આ વાસણ ને ખંજોર આવતી હતી ને તો એને ખંજોરી દઉં રૂમાલેથી.